સુશી ઢોકળા સુશી. ક્યુટ. ચલો સિંગદાણા શેકાઈ ગયા છું, શેકીને જ લાવીશું. મસ્ત મજાના ઢોકળા સુશી. સુશી. એટલે ઘણાને એવું હોય કે સુશી ના ભાવતું હોય, ના ભાવતું કે ભાવતા. રશ્મિબેન, શિયાળામાં લીલા શાકભાજી ખાવા તો બહુ જરૂરી હોય છે, પણ દરેકને લીલા શાકભાજી છે ને શાકના રૂપે જ નથી ભાવતા. પણ જો એ પરાઠાના સ્ટફિંગમાં મળે તો મજા પડી જાય. હે ને. જો પરોઠા આમ પણ છે ને એક કમ્પ્લીટ મીલ છે, કારણ કે એની અંદર લોટ, શાક અને આ બધાનો ઉપયોગની સાથે સાથે એને શેકવા માટે માખણ કે ઘી હોય એટલે પેટ પણ ભરાઈ જાય અને મન પણ પ્રફુલ્લિત થઈ જાય. એક્ઝેક્ટલી. અને ટેસ્ટ બડ્સ એકદમ સેટિસ્ફાય થઈ જાય. યા. અને એટલે જ તો આપણે દર્શક મિત્રોને આ આખું અઠવાડિયું અલગ અલગ પ્રકારના પરાઠા શીખવી રહ્યા છીએ. તો તમને ઘરે બેઠા રોજ જે કંઈક નવું પીરસવાનો મોકો મળી જવાનો છે, અને એટલા માટે જ આજે હું સૌથી પહેલાં બનાવવાની છું સિંગદાણાના પરોઠા. વાવ. અને એના પછી બનશે એકદમ ટેસ્ટી અને કિડ્સના ફેવરિટ એવા ઓપન પરોઠા. આહા. અને ત્યાર પછી પ્રિયંકા આવશે આપણા રસોડે, જે બનાવશે ઢોકળા સુશી. તારો ઉત્સાહ જોઈને હવે રહેવાતું પણ નથી. ચાલ હું તને ફટાફટ પરોઠા બનાવીને શીખવાડી દઉં. ચાલો. આપણે લીલા શાકભાજીના તો સરસ મજાના પરાઠાની આપણે વાત કરી કે ભાઈ એને સ્ટફિંગ રૂપે આપીએ તો મજા પડી જાય. પણ આ સિવાય તમને કહું ને કે શિયાળામાં શિંગદાણા છે, તલ છે, કાળા તલ છે, કોપરું છે, અને એની સાથે સૂંઠ ને બધું નાખીને આપણે વસાણા કરીએ, કચરિયા બનાવીએ, તો એ બધું બનાવતા હોઈએ તો બાળકો એ નથી ખાતા. એકદમ સાચી વાત છે. અને આ બધું થવાનું કારણ છે કે નાના બાળકોને છે ને તમે વસાણા આપો કે પછી સિંગદાણા કે ડ્રાય ફ્રૂટ્સને એ બધું ક્રશ કરી એના લાડુ બનાવીને આપો ને તો પણ એ નથી ખાતા હોતા. અને એમાં ખાસ કરીને એ બધાને એવું જ હોય છે કે આ બધું છે ને ટેસ્ટી નથી હોતું, અમને નથી ભાવતું. પણ જો એમાં જ થોડો ટ્વિસ્ટ આપીને તમે આપો ને તો એ હોંશે હોંશે ખાઈ લે. અને એટલે આજે શિંગદાણાના પરાઠા છે, કારણ કે જ્યારે સ્ટફ પરાઠાની વાત આવે તો આલુ પરાઠા, ચીઝ પરાઠા, પનીર પરાઠા એ બધી વાત ચાલતી હોય તો એ બાળકો હોશે હોશે ખાઈ લેતા હોય છે. તો એમાં જ આપણે શીંગનું સ્ટફિંગ કરીને કંઈક સરસ ઇન્ટરેસ્ટિંગ સ્વાદ સાથે પીરસીએ તો આ રીતે જે ડ્રાય નટ્સ જે દરેકે ખાવા જોઈએ એ પણ ડિમાન્ડ પૂરી થાય દરેક. એકદમ સાચી વાત છે. અને પરોઠા મેં કીધું ને કે એક કમ્પ્લીટ મીલ છે, એટલે પરાઠાની અંદર જ વેજીટેબલ્સ હોય, એની સાથે કોપરું કે સિંગદાણા, તલ, આ બધી વસ્તુઓ હોય તો જે આપણને એક પ્રોટીન ઇન્ટેક જોઈએ છે એ પણ મળી જાય, વિટામિન્સ અને મિનરલ્સ જોઈએ છે એ પણ મળી જાય. અને એમ કહીએ કે ખાલી એક પરોઠું એની સાથે દહીં લઈ લો એટલે તમારે આખા દિવસની જે પણ રિક્વાયરમેન્ટ હોય ને એ અડધા ભાગની તો પૂરી થઈ જાય. 100%. તો આ શિંગદાણાના પરાઠા ખરેખર એક ટેસ્ટી ટ્રીટ પણ હશે અને એક હેલ્ધી ટ્રીટ પણ હશે આપણા દર્શક મિત્રો માટે. શિંગદાણાનો ઉપયોગ કરીને સરસ મજાના ચટપટા પરોઠા બનવાના છે. તો ચાલો આ શિંગદાણાના પરોઠા બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરી પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો સરસ મજાના શિંગદાણાના પરાઠા બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો નોર્મલી પરોઠા બનાવવાના હોય એટલે લોટ તો બાંધવો જ પડે. એક્ઝેક્ટલી. લોટ બાંધ્યા પછી પૂરણ પણ બનાવવું પડે, અને પૂરણ બનાવી લો, લોટ બાંધીને તૈયાર હોય પછી વણીને એને શેકવા પણ પડે. બસ આ બધું જ કામ આપણે કરીશું. શ્યોર. શરૂઆત આપણે લોટ બાંધવાથી જ કરીશું. ઓકે. ઘઉંનો લોટ લઈએ છીએ 1 કપ. એની સાથે 1 મોટી ચમચી મેંદો એડ કરીએ છીએ. મેંદો એડ કરવાથી જ્યારે પરોઠા શેકીશું ત્યારે ક્રિસ્પી થશે. બરાબર. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે, અને મોણ માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. તમે જેમ કહ્યું કે મેંદાથી પરોઠા એકદમ ક્રિસ્પી થતા હોય છે, પણ ઘણા લોકો સ્ટ્રિક્ટલી નો મેંદા એવું ફોલો કરતા હોય છે અને મેંદો નથી જ ખાતા, તો એવા લોકો માટે મેંદાનો ઓપ્શન શું છે? મેંદો ના એડ કરવો હોય તો પણ ચાલી જશે, ખાલી ઘઉંનો લોટ વાપરશે તો પણ ચાલશે. પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. આ પરોઠા આપણે સ્ટફ કરીને બનાવ્યા છે એટલે લોટ થોડો ઢીલો જ રાખીશું, એટલે રોટલી જેટલો ઢીલો ને એનાથી સહેજ કડક રાખવાનો. પણ નોર્મલ પરોઠા માટે બાંધતા હોય એના કરતાં થોડોક ઢીલો રાખવાનો. લોટ સરસ બંધાઈ ગયો છે. થોડું તેલ એડ કરી અને કેળવી લઈએ. ઢાંકીને એને 10 મિનિટ માટે રહેવા દઈએ. ઓકે. લોટને રેસ્ટ આપેલો છે. હવે આપણે કાચા સિંગદાણા છે એને શેકી અને પછી છાલ કાઢી લઈએ. ઓકે. અત્યારે અડધો કપ સિંગદાણા લઈએ છીએ. સિંગદાણાને એકદમ ધીમા તાપ પર જ શેકી લઈશું.
બરાબર. અને સિંગદાણાની ઉપર કાળી ભાત ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એકદમ ધીમા તાપ પર જ એને ધીમે ધીમે હલાવતા જ શેકી લેવાના છે. બરાબર. જો સરસ સિંગદાણા શેકાઈ ગયા છે અને તું કોઈ પણ સિંગદાણાને હા. આ રીતે હાથમાં લઈને ચેક કરે, જો એની છાલ નીકળી જતી હોય તો એ પ્રોપર શેકાઈ ગયા છે. Right. એટલે સિંગદાણાને તમે આ રીતે પેનમાં હલાવતા શેકશો ને તો ભાત નહીં પડે અને પ્રોપર શેકાઈ જશે. ઓકે. ગેસ બંધ કરી લઈએ, એક બાઉલમાં કાઢી લઈએ. સિંગદાણાને એકદમ ઠંડા કરી અને ફોતરા કાઢી લઈએ. યસ. સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે એની સાથે જે મસાલો મિક્સ કરવાનો છે ને એને સાતળવાનો છે, એ કરી લઈએ. 1 ચમચી તેલ લઈએ છે. તેલ સહેજ ગરમ થાય એટલે 1 નંગ લીલું મરચું લીધું છે, સહેજ તીખું હોય એવું જ મરચું લેવાનું છે, એડ કરી દઈએ. અને સાથે 10 કળી લસણ છે. બરોબર. લસણ અને મરચાં ઉપર બ્રાઉન ભાત આવી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. કાચા જ આદુ લસણ મરચાં તમે એડ કરતા હોય અને એની જગ્યાએ તમે આ રીતે સાતળીને પછી ક્રશ કરીને એડ કરો ને તો બંનેના સ્વાદમાં બહુ જ ફરક પડે છે. અરે વાહ. ને એ વાત તો સાચી છે કે કાચું લસણ, બાફેલું લસણ, સાંતળેલું લસણ અને even- ભાઠામાં ચૂલે શેકેલું લસણ. Yes. એ દરેકનો અલગ સ્વાદ છે હા, પોતાનો. જો લસણ અને મરચાં સરસ સંતળાઈ ગયા છે, એક બાઉલમાં કાઢી લઈએ. હવે એ જ પેનની અંદર 1 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને લીધી છે, એને પણ સાંતળી લઈએ. Sure. ડુંગળીને પણ આપણે સહેજ બ્રાઉન કરીશું. ડુંગળીને તમે કેટલી સાતળો છો એના ઉપર જ એના સ્વાદને ડિપેન્ડ કરતું હોય છે. Yes. કારણ કે જો તમે જસ્ટ એને ટ્રાન્સપરન્ટ કરો ને તો ડુંગળીની સહેજ તીખાશ તમને ફીલ થાય. હા. જ્યારે આ રીતે તેલની અંદર તમે ડુંગળીને બ્રાઉન કરો, આનાથી પણ વધારે બ્રાઉન કરો તો પણ એની અંદરથી એક કેરેમલાઇઝ ઓનિયનનો હા. સરસ સ્વાદ મળતો હોય છે. અને Yes. ઘણી વખત ઓનિયન સૂપ બનાવવા માટે તો ખાસ ડુંગળીને કેરેમલાઇઝ કરીને પછી જ એને ક્રશ કરવામાં આવતી Yes. હોય છે. હજી પણ થોડી ડાર્ક કરીશું. હમ. છે સિંગદાણાના પરોઠા, પણ આ રીતના વેજીટેબલ્સને તમે સાતળી અને પછી એડ કરો ને એનાથી સિંગદાણાનો પણ પ્રોપર ટેસ્ટ મળે છે, કારણ કે આપણે એને શેકી લીધા છે. પ્લસ આ રીતે વેજીટેબલને સાતળો છો એટલે એનો પણ ટેસ્ટ છે એમાં ભળે છે. Yes. અને ઓવરઓલ જ્યારે આ પરોઠા રેડી થાય છે ને ત્યારે જસ્ટ એને દહીં સાથે સર્વ કરો ને એટલે ખાવાની બહુ જ મજા આવે છે. Yes. જો હવે ડુંગળી ખાસી બ્રાઉન થઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈએ. ડુંગળીને પણ એ જ બાઉલમાં કાઢી લઈએ. હવે આ મિશ્રણને એકદમ ઠંડુ કરી લઈએ. ઓકે. સિંગદાણાના ફોતરા કાઢી લીધા છે, હવે એને ખાંડી લઈએ. સહેજ અધકચરા જ ખાંડવાના છે, એકદમ ભૂકો નથી કરી લેવાનો. આને આપણે મિક્સરમાં ના સરસ ક્રશ કરી શકીએ? કરી શકાય, પણ ઘણી વખત શું થતું હોય છે કે મિક્સરમાં ક્રશ કરો ને તો એક સરખું ક્રશ નથી થતું. ઘણી હા. વખત એકદમ ભૂક્કો થઈ જાય અને Yes. કોઈ દાણો આખો રહી જાય. અને અત્યારે આપણે આ સિંગદાણાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવવાનું છે, એટલે જો બહુ મોટા દાણા હશે તો વણતી વખતે બધું બહાર આવી જશે. રાઈટ. અને જો આપણે મિક્સરમાં એને વધારે પડતા ચલાવી દઈએ અને ત્યાર પછી છે ને એકદમ તેલ છોડી દેતા હોય, હા. સાવ એકદમ માવા જેવા, આમ લચકા જેવા થઈ લચકા જાય, જેવા થઈ જાય. તો એ પણ સારા નથી લાગતા. ના, કારણ કે એનો ટેસ્ટ છે ને એકદમ પછી પીનટ બટર જેવો આવી જશે. જો અત્યારે ભૂક્કો થયો છે, પણ તું જોઈ શકે છે કે સરસ બાઇન્ડિંગ મળે ને એ રીતનો જ ભૂક્કો થયો છે. તેલ બિલકુલ રિલીઝ નથી થયું, એક દાણો છૂટો છે અને ક્રશ કર્યું છે એમાં મોટા દાણા બહુ નથી રહ્યા. બરાબર. એટલા માટે જ આ રીતે એને ખાંડીને તૈયાર કરીએ છીએ. સિંગદાણા સરસ ખંડાઈ ગયા છે, જી. એક બાઉલમાં કાઢી લઈએ. હવે આ જ ખાંડીની અંદર જે આપણે મસાલો શેકીને રાખેલો છે એ લઈ લઈએ. એને પણ આપણે અધકચરો ખાંડી જ લેવાનો છે. ખાંડી લઈએ. સહેજ અધકચરું ખંડાય એટલે એની અંદર 2 મોટી ચમચી લીલા ધાણા એડ કરી દઈએ છે. ઓકે. હાથે જે આપણે આવી રીતે વાટીને મસાલા તૈયાર કરીએ છીએ ને એનો સ્વાદ ને ફ્લેવર કંઈક અલગ જ હોય છે. એકદમ સાચી વાત છે. અને એટલા માટે તું જોવે ને તો ઘણા ગામડાની અંદર હજી પણ રોજે રોજ મસાલો છે, એમાં પણ ખાસ કરીને લસણીઓ છે ને હા. એ તો આ રીતે જ ખાંડીને વાપરવામાં આવતો હોય છે. એકદમ ઝીણો ભૂક્કો નથી કરવાનો, સહેજ અધકચરું જ રાખવાનું છે. ઓકે. બસ આ જ રીતે આટલું જ વાટવાનું છે. વાટેલા વેજીટેબલ્સને સિંગદાણા સાથે જ મિક્સ કરી દઈએ. બરાબર. હવે આની અંદર બાકીના મસાલા એડ કરી દઈએ. સૌથી પહેલાં મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. 5 ચમચી હળદર લઈએ છીએ. લીલું મરચું લીધું છે, પણ આ પરોઠાનો સ્વાદ છે થોડો વધારે સ્પાઇસી હશે તો વધારે મજા આવશે, એટલે 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું લઈએ છીએ. અચ્છા. અને 1 મોટી ચમચી ધાણા જીરું લઈએ છીએ. સાથે 1 ચમચી ગરમ મસાલો લઈએ છીએ. 1 નાની ચમચી ચાટ મસાલો લઈએ અને 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ. સાથે 1 ચમચી શેકેલું જીરું એડ કરી દઈએ.
બધું જ બરાબર મિક્સ કરી લઈએ. મિશ્રણ અત્યારે રેડી થઈ ગયું છે, પણ તું જોઈ શકે છે કે હજી પરોઠામાં સ્ટફ કરી શકાય ને એટલું બાઇન્ડિંગ નથી. બાઇન્ડિંગ માટે એની અંદર થોડા પ્રમાણમાં તેલ એડ કરી દઈશું. અચ્છા, 1 ચમચી જેટલું તેલ લઈએ, કારણ કે જો તમે બાઇન્ડિંગ માટે પાણી કે બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટનો યુઝ કરશો ને તો આની અંદરથી ખાસ્સા એવા પ્રમાણમાં પાણી છૂટશે અને પરિણામે મિશ્રણ છે એ ઢીલું થઈ જશે અને જ્યારે તમારે પરોઠા વણવા હશે ત્યારે વણી નહીં શકાય. ઓકે. ચાટ મસાલો છે, લીંબુનો રસ છે, એટલે ચટપટા થશે અને સાથે સાથે લીલા મરચાં અને લાલ મરચાં બંનેનું પ્રમાણ આગળ પડતું છે એટલે સ્પાઇસી પણ થશે. વાવ, પૂરણ તૈયાર છે. લોટ રેસ્ટ અપાઈને રેડી થઈ ગયો છે. સહેજ કેળવી લઈએ, 2 લુવા કરી લઈએ. ઓકે. પરોઠું વણવા માટે અટામણ લઈએ છીએ અને અટામણમાં ઘઉંનો લોટ જ લઈશું. વણી લઈએ. એકદમ થીક પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, એ રીતનું પરોઠું વણીએ છીએ. થોડું મોટું વણીશું કારણ કે આપણે આને ટ્રાયંગલ શેપ આપવો છે એટલા માટે. અને કિનાર પરથી એકદમ પાતળું કરી લઈશું. મારે તો ઘણી વખત નોર્મલ ગોળ શેપના પરાઠા બનાવવા હોય ભરીને તો પણ ટેન્શન થઈ જતું હોય છે, તો આ ભરીને ટ્રાયંગલ શેપનું પરાઠું બનાવવું વધારે અઘરું લાગે કે સહેલું છે? બહુ ઇઝી થઈ જશે. હું બનાવીશ ને એટલે તને એવું થશે કે હવે તો પેલી રીતે બનાવું ને રાઉન્ડ, એના કરતાં તો હું આ રીતે જ બનાવી દઈશ હવે. ચોક્કસ. થોડું કામ ક્વિક થાય પ્લસ એને 2 વખત જે વણવાની પ્રોસેસ છે ને એ પણ સોર્ટ આઉટ થઈ જાય. પરોઠું વણાઈ ગયું છે, હવે એમાં સ્ટફિંગ મૂકીએ. બરાબર. અને આ રીતે તમે બનાવો ને એમાં પૂરણ પણ ખાસું એવું સમાય. પરાઠું મોડું ના લાગે. હા. કિનાર પર પાણી લગાવી દઈએ અને એને ફોલ્ડ કરી લઈશું. બોલ, છે ને ઇઝી? 100% ઇઝી. અને હળવા હાથે આ રીતે દબાવી લઈશું. એક વખત સહેજ પ્રિક કરી લઈશું એટલે એની અંદર એર હોય ને એ બધી નીકળી જાય અને પરિણામે જ્યારે પરોઠું શેકશો ત્યારે એ ફાટીને સ્ટફિંગ બહાર નહીં આવી જાય. બસ આ જ રીતે બીજું પરોઠું પણ વળીને તૈયાર કરી લઈએ. રશ્મિબેન, એક ક્વેરી આવી છે. હા. આપણને એક પ્રશ્ન પૂછ્યો છે વનિતાબેને બનાસકાંઠાથી. ઓકે. એ કહે છે કે હમણાં તમે રસોડે સરસ મજાના પરોઠા શીખવો છો, એ શીખવાની તો બહુ મજા પડે છે, પણ હું એક વર્કિંગ વુમન છું અને સવારે મારે વહેલા નોકરીએ જવાનું હોય છે, તો સ્ટફ પરાઠા બનાવવા મને થોડું અઘરું પડતું હોય છે. પૂરણ બનાવવું પડે હા, એટલે. પૂરણ બનાવવું પડે, સમય લાગે. તો મને જે આપણે નોર્મલ રૂટીન ઘઉંના પરોઠા સરસ ઘીમાં શેકીને કરતા હોય તેમાં શું ધ્યાન રાખવું કે જેથી એ પરાઠા પણ સરસ સ્વાદિષ્ટ લાગે ને ચા સાથે ખાવાની મજા પડે? એના માટે એક નાની એવી ટ્રીક છે, એ અજમાવશે તો વનિતાબેનનો ક્વેશ્ચન છે એ તો આમ સોલ્વ થઈ જશે અને સોલ્યુશન આપણે એમને થોડી વાર પછી આપીશું. મેજિક મંત્ર? યસ. તો પણ સરસ ગરમ થઈ ગયો છે તો શેકવા માટે જ મૂકી દઈએ. શ્યોર. એક સાઈડથી સહેજ શેકાય એટલે તરત જ એને આપણે પલટાવી લઈશું. પલટાવી લઈએ. અગેન પરોઠાને તમે હંમેશા મીડિયમ ફ્લેમ પર શેકો ને તો એ સરસ ક્રિસ્પી થાય. એટલે તાપમાન પણ બહુ જ મહત્વનું છે. યસ, દરેક રેસીપી માટે. જો પાછળની સાઈડથી પણ એ સરસ અધકચરું શેકાઈ ગયું છે. હવે એને પલટાવી લઈએ અને થોડું તેલ મૂકી દઈએ અને સરસ આછા બદામી રંગનું અને ક્રિસ્પી થાય એવું બંને સાઈડથી શેકી લઈએ. અને આ જે સાઈડ છે જે ડાયરેક્ટ તવા પર નથી લાગતી એને કેવી રીતે આપણે સરસ શેકવી? એને માટે જ મેં બીજો સ્પેચ્યુલા લઈ લીધો. જો હવે એને આ રીતે આપણે ઊભું કરી લઈશું એટલે બધી જ સાઈડથી એ પ્રોપર શેકાઈ જશે. જો ટ્રાયંગલ શેપમાં કરવાથી એક તો બધી જ સાઈડથી આપણે એને પ્રોપરલી સરસ રીતે કન્વિનિયન્ટલી શેકી શકીશું. યસ. તો જોઈ શકે છે કે પરોઠું બધી બાજુથી સરસ શેકાઈ ગયું છે અને ક્રિસ્પી થઈ ગયું છે. લઈ લઈએ. પરોઠા શેકાઈને તૈયાર છે. ગરમા ગરમ પરોઠા સર્વ કરી દઈએ. શ્યોર. ઓનિયન મૂકીએ અને થોડા લીલા ધાણા. એકદમ સ્પાઇસી અને ચટપટા એવા પરોઠા તૈયાર થઈ ગયા છે. આ પરોઠાને દહીં સાથે અથવા તો મીઠી ચટણી સાથે અથવા તો ધાણા ફુદીનાની ચટણી અને કંઈ જ ન હોય તો આ રીતે સલાડ સાથે સર્વ કરી દો ને તો પણ ખાવાની બહુ જ મજા આવે છે. તો તૈયાર છે સિંગદાણાના પરોઠા. પરફેક્ટ. થોડી તીખી ચટપટી શિંગદાણાની ચાટ ખાવાની જેને મજા પડતી હોય ને એને તો આ તીખા ચટપટા પરાઠા ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો બસ આ શિંગદાણાના પરાઠાની આપણે રીત લખીશું, પણ પહેલાં લઈશું નાનકડો વિરામ. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ.
મસ્ત મજાના ચટપટા અને થોડા તીખા એવા શિંગદાણાના પરાઠા તો આ રસોડે બની ગયા છે. આઈ એમ શ્યોર કે આ પરોઠા તમને ગળ્યા દહીં સાથે ખાવાની બહુ મજા પડશે. તો ચાલો ફટાફટ એની રીત લખી લો અને ઘરે ચોક્કસથી બનાવી દો. શિંગદાણા પરાઠા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે શિંગદાણા અડધો કપ, સમારેલી ડુંગળી 1 નંગ, તેલ 1 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, લસણ 10 કળી, કોથમીર 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, કાશ્મીરી લાલ મરચું 2 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, શેકેલું જીરું 1 ચમચી. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, મેંદો 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, સર્વ કરવા માટે જોઈશે ડુંગળી અને કોથમીર. શિંગદાણા પરાઠા બનાવવાની રીત. સૌપ્રથમ તાસમાં ઘઉંનો લોટ, મેંદો, મીઠું અને તેલ લઈ બરાબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે સૌપ્રથમ પેનમાં શિંગદાણા લઈ તેને શેકી ઠંડા કરી તેના ફોતરા કાઢી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં અને લસણ લઈ તેને સાંતળી બાઉલમાં લઈ લો. એ જ પેનમાં ડુંગળીને પણ સાંતળી બહાર લઈ આ મિશ્રણને ઠંડુ કરી લો. ખલદસ્તામાં શિંગદાણાને લઈ તેને વાટી બહાર લઈ લો. આ જ રીતે સાંતળેલા લીલા મરચાં અને ડુંગળીનું મિશ્રણ લઈ તેને પણ વાટી તેમાં કોથમીર ઉમેરી ફરીથી વાટી શિંગદાણામાં ઉમેરી લો. તેમાં મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુનો રસ અને શેકેલું જીરું ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં તેલ ઉમેરી ફરીથી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને મસળી લુઓ લઈ અટામણ લઈ વણી વચ્ચે પૂરણ મૂકી કિનારી પર પાણી લગાવી આ રીતે વાળી તવા પર લઈ કાચું પાકું શેકી તેલ લઈ બંને બાજુથી બદામી થાય ત્યાં સુધી શેકી લો. પરાઠા શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ડુંગળી અને કોથમીર મૂકી સર્વ કરો. તો તૈયાર છે શિંગદાણાના પરાઠા. એકદમ ટેસ્ટી ચટપટા શિંગદાણા પરાઠા ખાવાની તો મજા પડી ગઈ રશ્મિબેન. અને હવે આપણે ઓપન પરાઠા બનાવવાના છે. તો આ ઓપન પરાઠા એટલે આમ કઈ રીતના પરાઠા? જો નોર્મલી પરાઠા છે ને એ સાદા પરોઠા બનતા હોય, પછી સ્ટફિંગ વાળા બનતા હોય, અને ત્રીજા છે એ ઓપન પરોઠા બનતા હોય છે. એટલે કે સેન્ડવિચ કેમ ઓપન સેન્ડવિચ હોય છે કે બ્રેડની ઉપર જસ્ટ જે આપણે ટોપિંગ કરવાનું હોય એ રીતે કરતા હોય છે. સેમ વે પરોઠાની અંદર પણ પરોઠા નોર્મલ પરોઠા બનાવવામાં આવે અને એની ઉપર સરસ મજાનું ટોપિંગ કરવામાં આવતું હોય છે અને પછી બંનેને એક સાથે શેકવામાં આવતા હોય છે. અરે વાહ! તો આ સરસ મજાના ઓપન પરાઠા બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈએ અને આનો લોટ બાંધવા માટે આપણે મેંદો અને રવો આ બંનેનો ઉપયોગ કરીશું. 1 કપ મેંદો લઈએ છીએ, એની સાથે 1 ચમચી રવો એડ કરીએ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છીએ, 5 ચમચી પીઝા સિઝનિંગ લઈએ, 5 ચમચી ઓરેગાનો લઈએ છીએ. એટલે પરોઠું સાદું બનાવીએ ને તો પણ એની અંદર ફ્લેવર મળી જાય એનું ખાસ ધ્યાન રાખેલું છે. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે અને 1 ચપટી જેટલો અજમો એડ કરીએ છીએ. મોણ માટે 1 ચમચી તેલ એડ કરી દઈએ. બરાબર. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હવે આની અંદર પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. આ લોટ અત્યારે સહેજ કડક રાખીશું. થોડું તેલ એડ કરીએ. લોટ બંધાઈ ગયો છે, ઢાંકીને એને 10 મિનિટ માટે રહેવા દઈએ. શ્યોર. ઓપન પરાઠા માટે ટોપિંગ માટેનું જે મિશ્રણ બનાવવાનું છે એ બનાવી લઈએ. શ્યોર. પનીર લઈએ છીએ 3 મોટી ચમચી જેટલું. ઓકે. બાફેલા બટેટાનો માવો લઈએ છીએ સેમ ક્વોન્ટિટી 3 મોટી ચમચી. 1 મોટી ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીએ છીએ. બરાબર. અડધી નાની ચમચી લીલા મરચાં એડ કરીએ. ખાસ જો કિડ્સ માટે બનાવતા હોય તો લીલા મરચાં અવોઇડ પણ કરી શકાય અથવા તો પ્રમાણ ઓછું પણ કરી શકાય. રાઈટ. એકદમ બારીક સમારેલું લસણ લઈએ છીએ અડધી ચમચી. અધકચરી ક્રશ કરેલી મકાઈ લઈએ છીએ 2 મોટી ચમચી. 1 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ. 1 ચમચી લીલા ધાણા. 1 મોટી ચમચી ડુંગળી એડ કરીએ છીએ ઝીણી સમારેલી. હવે એની અંદર ચીઝ ખમણીને એડ કરી દઈએ.
આટલા મિશ્રણની અંદર અત્યારે આપણે અડધો ક્યુબ ચીઝનો એડ કરીએ છીએ. અચ્છા. હવે એની અંદર પિઝા સિઝનિંગ એડ કરીએ અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છીએ, અડધી ચમચી ઓરેગાનો લઈએ, બરાબર. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે એને મેશ કરતાં જ મિક્સ કરવાનું, એટલે બધું જ એકબીજાની સાથે સરસ સ્ટીક થઈ જાય અને Yes. મિશ્રણ છે એ લચકા પડતું થઈ જાય. બરાબર. મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે જો આ મિશ્રણને આપણે ટોપિંગ તરીકે યુઝ કરી અને પછી એને તવા પર શેકવાનું છે. Okay. એટલે આની અંદર બાઇન્ડર એડ કરવું જરૂરી છે. બાઇન્ડિંગ માટે આપણે એની અંદર મેંદો એડ કરી દઈએ, 1 મોટી ચમચી મેંદો એડ કરી દઈએ. અને મીઠું એડ કરતા હોય ત્યારે મેંદાના ભાગનું મીઠું પણ એ જ વખતે એડ કરી દેવાનું. રાઈટ. મેંદો એડ કર્યા પછી એવું લાગે કે મિશ્રણ છૂટું પડે છે, એકદમ છૂટું જ છે, તો એ વખતે એની અંદર અડધી ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું. પણ મિશ્રણ ફાઇનલી જ્યારે તૈયાર થાય ત્યારે ખાસ એકદમ લચકા પડતું હોવું જોઈએ. બરાબર છે. જો અત્યારે પાણી એડ કરવાની જરૂર નથી, મિશ્રણમાં બધો જ લોટ છે એ સરસ મિક્સ થઈ ગયો છે. યસ. ટોપિંગ માટેનું મિશ્રણ તૈયાર છે. લોટ તૈયાર થઈ ગયો છે. સહેજ કેળવી લઈએ, એમાંથી એક મોટો લુવો લઈ લઈએ છીએ. અટામણ માટે મેંદો જ લઈએ છીએ. બરાબર. પરોઠું વણી લઈએ. આને પણ આપણે સરસ પાતળું વણીશું. આને બહુ જ પાતળું નથી વણવાનું, પાતળું કરીશું પણ હમણાં જે વણ્યું ને એ રીતનું નહીં, કારણ કે Okay. આપણે આની ઉપર ટોપિંગ કરવાનું છે. તે ટોપિંગ હોલ્ડ કરી શકે એટલી થિકનેસ તો હોવી જોઈએ. જ્યારે પહેલાં બનાવ્યું એ પરાઠાને આપણે ફોલ્ડ કરીને શેકવાનું હતું, એટલે પાતળું વણ્યું હતું. બરાબર. પરોઠું વણાઈ ગયું છે. હવે એને પ્રિક કરી લઈએ. આ રીતે કાણા પાડી દેવાથી પરોઠું શેકતી વખતે ફૂલશે નહીં અને પરિણામે જ્યારે આપણે એના ઉપર ટોપિંગ કરીશું ને તો એ હોલ્ડ પ્રોપરલી કરી શકશે. નહીંતર ફૂલી જાય ને તો લેયર્સ પાતળા થઈ જાય અને પરિણામે જે ટોપિંગ કરીએ ને એના લીધે બહુ ઝડપથી સોગી પણ થઈ જતું હોય છે. બરાબર. તવો ગરમ છે, શેકવા માટે મૂકી દઈએ. અત્યારે આપણે એક સાઈડથી અધકચરું શેકીશું અને બીજી સાઈડથી પછી શેકીશું, જ્યારે ટોપિંગ કરી લઈશું ને ત્યારે. તો એ રીતે કરવાનું કોઈ ખાસ કારણ છે? હા, જો પહેલેથી જ બંને સાઈડથી આપણે પ્રોપરલી એને શેકી લઈશું ને તો જ્યારે ટોપિંગ કરીને શેકીશું ને ત્યારે ફરીથી શેકાશે. હા. એના કારણે ઘણી વખત ચવડ પણ થઈ જતું હોય છે, ઘણી વખત બળી પણ જતું હોય છે. Okay. એટલા માટે. અને એક સાઈડથી આપણે એને અધકચરું શેકીએ છીએ, એ જ સાઈડ પર આપણે ટોપિંગ કરવાનું છે, એટલે એ સાઈડથી કાચું ન રહી જાય એટલા માટે એને પહેલાં શેકી લઈએ છીએ. ઓકે. જો આ અધકચરું શેકાઈ ગયું છે, એને એમનામ રહેવા દઈશું, બીજી સાઈડથી એને સરખું શેકી લઈએ છીએ. ઓકે. હવે જો આપણે એક સાઈડ સહેજ અધકચરી કાચું રાખેલી છે અને એક સાઈડથી પૂરું શેકી લીધું છે. હવે આ જે પૂરું શેકેલું છે ને એના ઉપર આપણે ટોપિંગ મૂકવાનું છે. હવે જો ટોપિંગ મૂકતા પહેલાં ટોપિંગ સ્ટીક થાય એના માટે થોડો કેચઅપ લગાવી લઈએ. અચ્છા. કેચઅપ સિવાય બીજું શું શું લગાવી શકાય? કોઈ પણ પ્રકારની ચટણી લગાવી શકાય. અચ્છા. આપણી નોર્મલ ધાણા ફુદીનાની ચટણી હા. પણ એટલી જ સરસ લાગે. યસ. હવે ટોપિંગ મૂકીએ. ટોપિંગને જ્યારે આપણે આ રીતે સ્પ્રેડ કરતા હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે એની કિનાર છે ને એ છોડી દેવાની. અચ્છા. પૂરેપૂરું નહીં એને ભરી લેવાનું, કારણ કે જ્યારે આપણે એને શેકીશું ને ત્યારે મિશ્રણ છે એ થોડું સ્પ્રેડ થશે. સ્પ્રેડ થશે. Yes. હવે તવા પર થોડું તેલ લઈ લઈએ અને પરાઠું જે ટોપિંગ કરેલું છે એ સાઈડ જ પલટાવીને રાખી દઈએ. અચ્છા. પરોઠામાં લોટ એડ કરેલો છે એ શેકાઈ જાય, પ્લસ ચીઝ છે એ મેલ્ટ થઈ જાય એટલા પૂરતું જ આપણે પરોઠું શેકવાનું છે. બહુ વધારે બ્રાઉન નથી કરવાનું. અચ્છા. પલટાવી લઈએ. અરે વાહ. જો બાઇન્ડર એડ કરેલું હોય ને તો પૂરણ ક્યારેય પરોઠા ઉપરથી ઉખડશે નહીં. અને બીજી બાજુ જે અધકચરી સાઈડ હતી એને અત્યારે આપણે પૂરેપૂરી શેકી લઈશું. રાઈટ. પરોઠું તૈયાર છે, લઈ લઈએ. યસ. પરોઠું તો સરસ શેકાઈને તૈયાર થઈ ગયું Yes. છે. તમે આ પરોઠાને આ જ રીતે સર્વ કરી શકો છો. પણ કિડ્સને ફેવરિટ એવી ફ્લેવર આપણે આની અંદર વાપરેલી છે, એટલે એવું કરીએ કે કિડ્સને ગમે ને એવી જ રીતે એને સર્વ કરીએ. ચોક્કસ. એટલે કે હેપી ફેસ બનાવી દઈએ. પહેલાં તો વાહ. પરોઠાને એકના 2 ટુકડામાં કટ કરી લઈએ. શ્યોર. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. હમ. અને બીજો જે ટુકડો છે એના ઉપર આ રીતે કટ કરી લઈએ, Oh. એટલે કે એની આંખ બનાવી લઈએ. અરે વાહ, હાઉ ક્યુટ. આને એના ઉપર પલટાવીને મૂકશું. ઓહ. હવે આઈઝની અંદર આપણે ચીઝ ભરી દઈએ. ઓહ, નાઇસ. સરસ આઈડિયા છે આ. એટલે આંખ એકદમ જુદી પણ લાગે અને ડિફરન્ટ આમ સર્વિંગ સ્ટાઇલ. યસ. એ નાના બાળકોની મોટાઓને પણ આવું થોડું કોઈ વખત ડિફરન્ટ કરીને ખાવાની મજા પડતી હોય છે. ચેન્જ લાગે છે જરાક.
ને ખાસ કરીને સ્ત્રીઓને કે જ્યારે લોકો બધાનું ધ્યાન રાખતા હોય તો પોતાને કંઈક થોડુંક સ્પેશિયલ કરીને થોડીક થાળી આપણે જાતે પોતાના માટે પીરસીને પણ બેસીએ ને તો એ હા. બહુ સ્પેશિયલ ફીલ થતું હોય છે. હવે કેચઅપથી બોર્ડર બનાવી દઈએ Sure. અને નોઝ. Oh, how cute. હવે જો ટોપિંગ તો આની અંદર આપણે કિડ્સનું ફેવરિટ લીધું છે, પણ એની જગ્યાએ તમે કોઈ વેજીટેબલ્સનું અથવા તો કિડ્સને ન ભાવતા વેજીટેબલ્સનું ટોપિંગ બનાવીને આની અંદર સર્વ કરેલું હોય, પણ જો આ રીતે એટ્રેક્ટિવલી હેપી ફેસ કે એવું કંઈક બનાવીને આપો તો એ બધું હાઈડ થઈ જશે અને બાળકો છે હોંશે હોંશે ખાઈ લેશે. એટલે આ રીતની ટ્રીક અજમાવીને તમે અલગ અલગ પ્રકારના ટોપિંગ બનાવીને પરોઠા છે એ કિડ્સને ઇઝીલી ખવડાવી શકો છો. યસ, તો અત્યારે રેડી છે ઓપન પરાઠા. આ મસ્ત મજાનું હેપી ફેસ વાળું ઓપન પરાઠું ખાઈને તમારું દિલ પણ હેપી હેપી થઈ જશે, આઈ એમ શ્યોર. તો બસ આની સરસ મજાની રીત આપણે લખવાના છીએ, પણ પહેલા લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો સરસ મજાના કિડ ફ્રેન્ડલી અને યસ મોટાઓના ફ્રેન્ડલી પણ આ મસ્ત ઓપન પરાઠા આ રસોડે બની ગયા છે. તમને ખાવાની ખૂબ મજા પડશે અને બાળકોને જોવાની પણ બહુ મજા પડશે. ઓપન પરાઠા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 કપ, રવો 1 ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, પિઝા સિઝનિંગ 5 ચમચી, ઓરેગાનો 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો ચપટી, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. બટાકાનું મિશ્રણ બનાવવા માટે જોઈશે પનીર 3 મોટી ચમચી, બાફેલા બટાકાનો માવો 3 મોટી ચમચી, સમારેલું કેપ્સિકમ 1 મોટી ચમચી, અધકચરા ક્રશ કરેલા મકાઈના દાણા 2 મોટી ચમચી, સમારેલી ડુંગળી 1 મોટી ચમચી, ચીઝ અડધો ક્યુબ, સમારેલા લીલા મરચાં અડધી ચમચી, સમારેલું લસણ અડધી ચમચી, કોથમીર 1 ચમચી, પિઝા સિઝનિંગ અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, ઓરેગાનો અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મેંદો 1 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ, ટમેટો કેચઅપ અને ચીઝ. ઓપન પરાઠા બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, રવો, ચીલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ, ઓરેગાનો, મીઠું, અજમો અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દો. બટાકાનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં પનીર, બાફેલા બટાકાનો માવો, કેપ્સિકમ, લીલા મરચાં, લસણ, અધકચરા ક્રશ કરેલા મકાઈના દાણા, ડુંગળી, કોથમીર, ચીઝ, પિઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી મેંદો ઉમેરી ફરીથી મિક્સ કરી બટાકાનું મિશ્રણ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને મસળી લૂઓ લઈ અટામણ લઈ વણી લો. ગરમ તવા પર પરાઠાને એક બાજુથી કાચું પાકું શેકી બીજી બાજુથી બરાબર શેકી લો. બરાબર શેકાયેલા ભાગ ઉપર ટમેટો કેચઅપ લગાવી તૈયાર કરેલું બટાકાનું મિશ્રણ મૂકી તવા પર તેલ લઈ પરાઠાને બંને બાજુથી સરસ શેકી લો. પરાઠું શેકાઈ જાય એટલે કટ કરી એક ભાગ ઉપર આંખ બનાવી તેને બીજા ભાગ પર મૂકી તેમાં ચીઝ ભરી ટમેટો કેચઅપથી સ્માઇલી ફેસ બનાવી સર્વ કરો. તો તૈયાર છે ઓપન પરાઠા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ શિંગદાણાની. શિંગદાણાનો ઉપયોગ કરીને આપણે સરસ મજાના પરોઠા તો બનાવ્યા, આ સિવાય શિંગ તેલમાંથી આપણે રૂટીનમાં કેટલી બધી વાનગીઓ બનાવીએ છીએ અને પીનટ બટરનો પણ હવે તો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આપણે ફરાળમાં પણ શીંગ ખાવાનું ચૂકતા નથી કે નોર્મલ દિવસોમાં પણ શીંગનો વારે વારે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આ શીંગની પેદાશ સૌ પ્રથમ વખત 3500 વર્ષ પહેલાં સાઉથ અમેરિકામાં થઈ હતી, એસ્પેશિયલી પેરુના જંગલોમાં. અને ત્યાર પછી ત્યાં જે સ્પેનિશ એક્સપ્લોરર્સ આવ્યા એ લોકો પોતાની સાથે શીંગના પાકને લઈને યુરોપ આવ્યા અને યુરોપ અને પોર્ટુગલના વેપારીઓ એને ભારતમાં લઈ આવ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ્યારે શીંગ આવી ત્યાર પછી શીંગનો અહીંયા એટલો મબલખ પાક ઉગવાની શરૂઆત થઈ કે ત્યાર પછી ગુજરાતમાંથી તો શીંગ એક્સપોર્ટ થવા માંડી અને ગુજરાતીઓની રસોઈમાં અને મહારાષ્ટ્રીયન્સની રસોઈમાં શીંગ મહત્વનું પાસું બની ગઈ. અને અત્યારે આપણે શિંગદાણામાંથી આ સરસ પરોઠા પણ બનાવ્યા છે.
તો કેવી લાગી આ શીંગની સ્ટોરી? હેલો પ્રિયંકા. હાય. આજે જે તમે વાનગી બનાવવાના છો ને એ પરથી મને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે કુકિંગ મેજિક તો છે જ, પણ સાથે સાથે અનએક્સપેક્ટેડ પણ છે. યસ, એ ગમે ત્યારે ગમે એ થઈ શકે. સાચી વાત છે. જેમ કે તમે આજે બનાવવાનો છો ઢોકળા સુશી, યસ, એટલે એક ગુજરાતી વાનગી અને એક જેપનીઝ. જાપાનીઝ. એટલે આ કઈ રીતે થઈ શકે આ કોમ્બિનેશન? ઘણાને એવું હોય કે જાપાનીઝ ફ્લેવર ના ભાવતી હોય, પણ સુશી જે છે એ બહુ જ ટ્રેન્ડમાં છે અને બહુ જ બધા આમ ખાતા હોય. જ્યારે બી જાય રેસ્ટોરન્ટમાં ત્યારે આમ ઓફર કરતા હોય કે ના સુશી તો મંગાવી જ છે. પણ જો ના ભાવતી હોય એ ફ્લેવરવાળી, જાપાનીઝ ફ્લેવરવાળી, તો આ એક બેસ્ટ ઓપ્શન છે. ઓકે, એટલે એમાં આપણે ગુજરાતી ટચ આપી દેવાનો એટલે કોઈ પણ ખાઈ લે. યસ. એટલે મારે તો મેઇન એ જોવું છે કે આ બનશે કઈ રીતે, કારણ કે સુશી જ્યારે બને એ બહુ ડેલિકેટ હોય છે. યસ. તો ઢોકળા તો આપણે એકદમ સિમ્પલ બનાવી શકીએ છીએ, કોઈ પણ બનાવી શકે. તો આ કઈ રીતે થવાનું છે એ બહુ જ કન્ફ્યુઝન છે. તો ચાલો આપણે એક કામ કરીએ, શરૂઆત કરી જ દઈએ. ચોક્કસ. તો સૌથી પહેલા આપણે એક ઢોકળાનું ખીરું તૈયાર કરવાનું છે એ જોઈ લઈએ. એના માટે આપણે સોજી લેવાની છે. 1 કપ સોજી લીધી છે. એમાં આપણે 2 ચમચી દહીં એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. જરૂર મુજબ પાણી એડ કરીશું. અત્યારે મેં થોડુંક જ પાણી એડ કર્યું છે, પછી આપણે જે પ્રમાણેનું બેટર જોઈએ છે એ પ્રમાણે થોડું પાણી એડ કરતા જઈશું. ઓકે. હવે આને વિસ્ક કરી લઈએ. ઓકે. સોજી હોય ને એટલે તરત જ પાણી પીવાનું ચાલુ કરી દેશે, કારણ કે સોજીમાં પાણી એડ કરીએ ને એટલે સોજી ખાસી ફૂલતી હોય છે, એટલે પાણી એ રીતે તમારે એડ કરવાનું છે. ઓકે. અને આ જે ઢોકળાનું ખીરું બનશે એ થોડુંક પાતળું હશે. આપણે જે ઢોકળા બનાવીએ છીએ સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા જે બનતા હોય છે એના પ્રમાણમાં આ ખીરું આપણે થોડુંક પાતળું રાખવાનું છે. ઓકે. એટલે આમાં છે ને ખીરું બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે સુશી બનાવવાના છે. હા, અને મને તો એવું લાગે છે કે હવે આ રેસીપી જોયા પછી જાપાનમાં પણ ઢોકળા બનતા થઈ જવાના યસ. છે. એ લોકો આવી રીતે ઢોકળા સુશી બનાવશે પછી. હા. જો આને સરસ વિસ્ક કરી લઈશું. અત્યારે જો તું જોઈ શકે છે એકદમ પાતળું બેટર રેડી છે. હવે આને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, એટલે જે સૂજી છે એ ફૂલવાની સ્ટાર્ટ થઈ જશે. ઓકે. કારણ કે એમાં પાણી પીવાતું જશે, એટલે સૂજી થોડીક ફૂલી અને જાડી થશે. પછી જો ફરી જરૂર લાગે તો આપણે થોડુંક પાણી એડ કરીશું. ઓલરાઈટ. હવે આપણે છે ને સુશી માટેનું એક સ્ટફિંગ રેડી કરવાનું છે એ જોઈ લઈએ. ઓકે. એના માટે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. સુશીમાં છે ને જાપાનીઝ જે સુશી છે એમાં સ્પેશિયલી રાઈસ એ લોકો ઉપયોગમાં લેતા હોય છે. અત્યારે છે ને આપણે ઢોકળાનું લેયર બનાવીશું અને એમાં આપણે રાઈસનું સ્ટફિંગ લઈશું, એટલે જે ફ્લેવર જોઈએ છે ને એ પણ મળી જશે. પણ આપણે એમ જોવા જઈએ તો જેપનીઝ ક્યુઝિન એ થોડું બ્લેન્ડ હોય છે. યસ. આપણા જેટલું એમ સ્પાઇસીસ એ લોકો યુઝ નથી કરતા. સાચી વાત છે. તો આપણે અત્યારે ઢોકળાના મદદથી એને મસ્ત સ્પાઇસી પણ બનાવી દેવાના છે. યસ, એકદમ ફ્લેવરફુલ. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે ઝીણું સમારેલું લસણ લઈશું 5 થી 7 કળી. આદુ મરચાં છે એ લઈશું 1 ચમચી. અને આ છે ને અત્યારે આપણે નોર્મલ આપણા જે રાઈસ આવે એ જ મેં લીધા છે, બાસમતી રાઈસ છે, એને કુક કરી લીધા છે. ઓકે. આને મેં કુકરમાં સીટી વગાડી લીધી છે, કારણ કે આપણે એકદમ સ્ટીકી રાઈસ જોઈએ છે એટલા માટે. એને આપણે એડ કરીશું 1 બાઉલ જેટલા. લસણની અંદર આપણે રાઈસ રેડી કરીશું ને એટલે રાઈસમાં એક સરસ ગાર્લિકની ફ્લેવર આવી જશે. હવે આમાં આપણે બાફેલા બટાકા લઈશું. 2 જેટલા બાફેલા બટાકા લીધા છે. પછી છેલ્લે છે ને આને આપણે મેશરથી મેશ કરી લઈશું સરસ. ઓકે. એટલે બધું એક રસ થઈ જશે. અને બટાકા પણ એકદમ સરસ બાફી લેવાના છે, જરાય કડક નથી રાખવાના. ઓકે. કારણ કે આપણે સ્પ્રેડ કરવાનું છે એટલે બાઇન્ડિંગ પ્રોપર જોઈશે આમાં. હવે આમાં આપણે બધા મસાલા એડ કરીશું. અત્યારે આપણે બધા ઇન્ડિયન મસાલા જ લઈ રહ્યા છીએ. ઓબ્વિયસલી. યસ. હળદર લઈશું ચપટી, એટલે 5 ચમચી જેટલી હળદર લેવાની છે. ધાણા જીરું પાવડર લઈશું 1 ચમચી. અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો. ઓકે. આ બધું સરસ મિક્સ કરી લઈશું. આમાં તમારે બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ એને તમારે છીણીને લેવાના છે. ઓકે. એટલે એકદમ સરસ અંદર મિક્સ થઈ જાય. કાં તો એકદમ ઝીણા સમારી લેવાના. જો સ્પેચ્યુલાથી સરસ મેશ થઈ ગયું છે. જો આ બધું સરસ કુક થઈ ગયું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું ને એમાં લીલા ધાણા એડ કરી લઈશું 2 ચમચી જેટલા. ઓકે. એને સરસ મિક્સ કરી લઈશું. તો સુશી માટેનું સ્ટફિંગ જે અંદર કરવાનું છે એ રેડી છે. એને આપણે થોડુંક ઠંડુ કરી લેવાનું છે પહેલાં. ઢોકળાના ખીરાને આપણે રેસ્ટ આપી દીધો છે.
પણ હવે આને આપણે ક્રશ કરવાનું છે, એકદમ પેસ્ટ ફોર્મમાં કરવાનું છે. ઓકે. એટલે આને આપણે ક્રશ કરી લઈશું. જો એકદમ સરસ આવું પેસ્ટ જેવું, એકદમ પાતળી પેસ્ટ જેવું કરી લેવાનું છે. હવે આને બાઉલમાં લઈ લઈશું ફરીથી. હવે આમાં આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. ઓકે. અને 1 જ ચમચી જેટલું પાણી લેવાનું છે, બહુ જ વધારે પાણી નથી લેવાનું. હવે આને સરસ ફેંટી લઈશું. તો ઢોકળાનું ખીરું તૈયાર છે. હવે આપણે જે ઢોકળાની પ્લેટ આવે એ લેવાની છે અને સ્ટીમર છે એ આપણે સ્ટીમ કરવા મૂકી દીધું છે, પાણી ગરમ કરવા. ઓકે. અને આ જે પ્લેટ છે એને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. ઓકે. આપણે પ્લેટને મૂકી દઈશું અને આ જે ઢોકળાનું ખીરું છે એ આમાં એડ કરી લઈશું. ઓકે. પણ આપણે જે ઢોકળા એકદમ જાડા ઢોકળા બનાવીએ છીએ ને એવા નથી બનાવવાના, એકદમ ફ્લેટ લેયર રાખવાનું છે ઢોકળાનું, સુશી જેવું. હા. એટલે એકદમ આપણે થોડુંક જ ખીરું એડ કરવાનું છે. ઓકે. એટલે આ તમારી થાળીમાં પ્રસરી જાય ને એટલું જ. નહીં તો બહુ જ જાડું હશે ને તો પછી તમને રોલ વાળતા નહીં ફાવે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. એટલે આવી રીતે ખીરું પાથરી દેવાનું છે. હવે આની ઉપર આપણે સુશીમાં તે જોયું હશે કે કાળા તલનો ઉપયોગ થતો હોય છે, તો એ એડ કરી લઈશું. અને થોડાક આપણે ધાણા એડ કરી રહ્યા છે. આ ટોટલી ઓપ્શનલ છે, ના નાખવા હોય તો પણ ચાલે. ઓકે. તમારે એકલા કાળા તલ નાખવા હોય તો પણ ચાલશે. હવે આને આપણે 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અને ફાસ્ટ ગેસ પર જ સ્ટીમ થવા દેવાનું છે. મસ્ત મજાના ઢોકળા સુશી બની રહ્યા છે. તો ચાલો હવે એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. લક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ સરસ મજાના ઢોકળા સુશી તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો જોઈ લઈએ એમાં આગળ શું કરવાનું છે. હવે આપણે ઢોકળાને એકવાર ચેક કરી લઈએ. ઓકે. જો સરસ થઈ ગયું છે, આ રેડી. ગેસ ઓફ કરી દઈશું. ઓકે. હવે આને છે ને આખું જ આપણે અનમોલ્ડ કરવાનું છે, એટલે પ્રોપર એને ઠંડુ કરી લેવાનું છે, પછી અનમોલ્ડ કરવાનું છે. ઓકે. ઢોકળાની જે થાળી આપણે રેડી કરી એ ઠંડી કરી લીધી છે સરસ. હવે આને આપણે આખું જ આવી રીતે બહાર કાઢવાનું છે. આપણે ઢોકળાની જેમ અત્યારે કટ નથી કરવાનું. ઓકે. એટલે આ થોડુંક ટાસ્ક વાળું છે, પણ જો તમે પ્રોપર ખીરું બનાવી અને આવી રીતે જો પાતળું જ લેયર કર્યું હશે ને, ઇઝીલી તમે આવી રીતે આ રોટલો નીકાળી શકશો. જો હવે આને છે ને આપણે આમ ઊંધું મૂકવાનું છે અને આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલ લેવાની છે. એને મેં થોડીક તેલથી ગ્રીસ કરી લીધી છે, એટલે એકદમ ચોંટી ના જાય. ઓકે. રાઈટ. હવે આપણે જે બધું રેડી કર્યું એ આની ઉપર મૂકીશું અને એસેમ્બલ કરીશું અને સુશી રેડી કરીશું. અત્યારે મેં આપણી જે ગ્રીન ચટણી હોય એ લીધી છે, એને આપણે આ હાફ પાર્ટમાં લગાડી દઈશું. આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે અને એકદમ પાતળું પાતળું જ લેયર કરવાનું છે, બહુ જ વધારે નથી ચટણીને બધું એડ કરી દેવાનું, નહીં તો પછી છે ને રોલ કરતા નહીં ફાવે, તૂટી જશે. ઓકે. અને આપણે બીજા વેજીટેબલ્સ ને જે સ્ટફિંગ રેડી કર્યું એ પણ એડ કરવાનું છે, એટલે એ બધું ધ્યાન રાખવાનું. જો આવી રીતે હાફમાં આપણે ગ્રીન ચટણી લગાવી દીધી. હવે આ જે તંદૂરી મેવો આવે એ લીધું છે મેં. તંદૂરી સોસ હોય તો તંદૂરી સોસ પણ તમે લઈ શકો. આમાં તમારે જે પણ ફ્લેવર એડ કરવી હોય એ તમે આવી રીતે 2 ફ્લેવર એડ કરી શકો છો. ઓકે. જો તમને પીઝા ફ્લેવરના સુશી જોઈતા હોય ને તો પીઝા સોસ પણ લઈ શકાશે. ઓકે. જો આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું. હવે આમાં આપણે જે રાઈસ અને પોટેટોનું મિશ્રણ રેડી કર્યું એ એડ કરી લઈશું. એને સરસ એકદમ પાતળું લેયર પાથરી દઈશું. ઓકે. અને છે ને આવી રીતે સાઈડમાં પાથરવાનું છે, આખામાં નથી કરવાનું. ઓકે. કારણ કે આપણે રોલ કરવાનું છે. આવી રીતે ચમચીથી જેટલું સ્પ્રેડ થાય ને એટલું પાતળું લેયર કરવાનું. હવે સુશીમાં છે ને અંદર વેજીટેબલ્સ કાચા આવી રીતે એડ થતા હોય છે, એટલે આપણે એ પણ એડ કરીશું. ઓકે. આ રેડ કેપ્સિકમ છે એ લઈશું. આમાં વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો, પણ આવી રીતે જુલિયન કટ કરવાના છે, ઓકે. એટલે તમને રોલ કરતા ફાવે અને કટિંગ કરતા ફાવે. ગ્રીન કેપ્સિકમ છે એ લઈશું. ઓકે. આ કોબીજ છે એ લઈશું. એને પણ મેં આવી રીતે જો લાંબી લાંબી કટ કરી છે. આ તો એક રીતે ફ્રેન્કી પણ થઈ ગઈ. યસ. અને આને આપણે સ્ટીમ કરીને લીધા છે, ઢોકળાની જેમ લીધું છે, પ્લસ બધા વેજીટેબલ્સ છે, રાઈસ છે, એટલે એકદમ હેલ્ધી પણ કહેવાય. હેલ્ધી. રાઈટ. ડુંગળી છે એ લઈશું. જો કાચી ડુંગળી ના ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. આમાં જો હજી તમારે પનીર છે, ચીઝ છે, એ બધું એડ કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે. હવે આને આપણે એકદમ હલકા હાથે રોલ વાળી લઈશું. ઓકે. અને થોડુંક આપણે દબાવતા જવાનું,
અને રોલ વાળતા જવાનું છે. જો તમને એમનેમ ફાવે તો એમનેમ કરવાનું, નહીં તો પછી એલ્યુમિનિયમ ફોઇલ સાથે કરવાનું. એલ્યુમિનિયમ ફોઇલ છે ને ખાલી આપણે વાળવા માટે યુઝ કરી રહ્યા છીએ અને કટિંગ માટે યુઝ કરી રહ્યા છીએ. અંદર ફોઇલ મિક્સ ના થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું. ઓકે. કારણ કે કટિંગ કર્યા પછી છે ને એને આપણે રિમૂવ કરી દેવાની છે, એટલે અંદર જશે ને તો પછી કાઢતા નહીં ફાવે. જો આવી રીતે ફોઇલ બહાર જ રહેવી જોઈએ અને એને થોડુંક તમારે પ્રેસ કરી લેવાનું અને અહીંથી તમારે આવી રીતે દબાઈ દેવાનું છે. ઓકે. એટલે તમે કટિંગ કરો ને ત્યારે તમને ફાવે. જે તમારું અંદર પૂરણ છે ને બધું મિશ્રણ એ બધું નીકળી ના જાય. હવે આને આપણે કટ કરી લઈએ. થોડુંક કટિંગ વખતે ધ્યાન રાખવું પડશે કારણ કે આપણે અંદર કાચા વેજીટેબલ્સ પણ એડ કર્યા છે, એટલે તમારું જે નાઈફ હોય ને પ્રોપર શાર્પ નાઈફ હોય ને એવું લેવાનું. ઓકે. સુશી આપણે કટ કરી લીધા છે. હવે આ જે ફોઇલ છે એ આપણે કાઢી લઈશું. જો લાગે છે ને પરફેક્ટ સુશી એકદમ. તો આપણા ઢોકળા સુશી તૈયાર છે. એને આપણે અત્યારે પ્લેટમાં મૂકી દઈશું અને આવી જ રીતે બધાની એલ્યુમિનિયમ ફોઇલ કાઢી લઈશું. ઓકે. તો આપણા એકદમ સરસ મજાના ઢોકળા સુશી તૈયાર છે. હવે એને સર્વ કરી લઈએ. ઓકે. હવે આની ઉપર આપણે ચીલી ઓઇલ સેજ એડ કરી લઈશું. આમ એકદમ કહી શકાય ને કે ઇનોવેટિવ ફ્યુઝન ઢોકળા સુશી તૈયાર છે. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, આઈ એમ ડેમ શ્યોર કે આ ઢોકળા અને સુશીનું ફ્યુઝન એ તમને બહુ જ ગમવાનું છે. તો ચાલો ફટાફટથી આ રેસીપીની રીત લખી લો. ઢોકળા સુશી બનાવવા માટે જોઈશે ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે સોજી 1 કપ, દહીં 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, ફ્રૂટ સોલ્ટ અડધી ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે રાંધેલો ભાત 1 બાઉલ, બાફેલા બટાકા 2 નંગ, તેલ 2 ચમચી, સમારેલું લસણ 5 થી 7 કળી, સમારેલા આદુ મરચાં 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, કોથમીર 2 ચમચી. સુશી અસેમ્બલ કરવા માટે જોઈશે લીલી ચટણી, તંદૂરી મેયો, લાલ કેપ્સિકમ, લીલું કેપ્સિકમ, કોબીજ, ડુંગળી અને ચીલી ઓઇલ. અન્ય સામગ્રીમાં જોઈશે કાળા તલ અને કોથમીર જરૂર મુજબ. ઢોકળા સુશી બનાવવાની રીત. સૌપ્રથમ ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં સોજી, દહીં, મીઠું અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરી 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ મરચાં અને રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલા બટાકા ઉમેરી ફરીથી મિક્સ કરી તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી છેલ્લે કોથમીર ઉમેરી પૂરણ તૈયાર કરી ઠંડુ કરી લો. રેસ્ટ આપી દીધેલા ખીરાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં ફ્રૂટ સોલ્ટ અને પાણી ઉમેરી બરાબર ફેટી ખીરાને ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં લઈ ઉપર કાળા તલ અને કોથમીર ભભરાવી ઢાંકીને 10 થી 12 મિનિટ સ્ટીમ કરી લો. ઢોકળાનો બેઝ સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડો કરી ફોઇલ પેપર પર લઈ પાછળની બાજુના અડધા ભાગ પર લીલી ચટણી અને અડધા ભાગ પર તંદૂરી મેયો લગાવી લીલી ચટણીવાળા ભાગ પર તૈયાર કરેલું પૂરણ, લાલ કેપ્સિકમ, લીલું કેપ્સિકમ, કોબીજ અને ડુંગળી મૂકી આ રીતે વાળી કટ કરી સુશી તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં મૂકી ઉપર ચીલી ઓઇલ લઈ સર્વ કરો તો તૈયાર છે ઢોકળા સુશી. બનાસકાંઠાથી વનિતાબેને આપણને ક્વેરી કરેલી છે કે સવારમાં સિમ્પલ પરોઠા બનાવીને સર્વ કરવા એના કરતાં કોઈ ફ્લેવર એડ કરવી હોય તો કેવી રીતે કરી શકાય અને એ પણ સ્ટફિંગ વગર. જો આ માટેનો મેજિક મંત્ર આ રહ્યો જે તમને પણ બહુ જ કામ લાગશે. જ્યારે પણ સિમ્પલ પરોઠા બનાવતા હોય ત્યારે એની અંદર થોડા પ્રમાણમાં બાફેલા બટેટાનો માવો અથવા તો બાફેલા કેળાનો માવો મિક્સ કરી દેશો તો એક સરસ ફ્લેવર તૈયાર થઈ જશે. સાથે સાથે તમે જે મસાલા કરો છો એમાં મીઠું અને અજમો સિવાય તમે અલગ અલગ પ્રકારના સિઝનિંગનો પણ ઉપયોગ કરી શકો છો. સિઝનિંગ એડ કરવાથી તમે અલગ અલગ ફ્લેવરના પરોઠા એ પણ સિમ્પલ રીતે તૈયાર કરી શકો છો અને એ સ્વાદિષ્ટ પણ બહુ જ લાગે છે. એમ કહેવાય કે ચા વગર મિત્રોની બેઠક અધૂરી છે, પણ આ ચટપટી ક્રન્ચી આ વાનગી વગર ચા, મિત્રો અને એમની સાથેની અવનવી વાતો આ બધું જ અધૂરું છે. અને હા,
આ સરસ મજાની વાનગીઓ તમે પણ તમારા ફ્રેન્ડ્સને જરૂરથી ખવડાવજો અને એમના રિવ્યૂઝ ચોક્કસથી લેજો. અને પછી શું કરવાનું છે? અમને રિવ્યૂઝ મોકલવાના છે આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.